તળાજાના રત્ન કલાકારોએ મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે રત્ન કલાકારો સૌથી વધારે પ્રભાવિત થયો છે। જ્યારે હાલમાં હીરા ઉદ્યોગમાં તેજી આવે છે ત્યારે રત્ન કલાકારોને બેસાડવામાં આવે છે અને મંદી આવે એટલે એમને મજૂર કાયદા મુજબ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવે છે। માટે તળાજા તાલુકામાં જેટલી પણ ડાયમંડ કંપનીઓ છે એની તપાસ કરવામાં આવે અને રત્ન કલાકારોને મજૂર કાયદા મુજબ લાભો જેવા કે હક રજા, બોનસ, ગ્રેજ્યુટી, ઓવર ટાઈમ વગેરે જેવા લાભો આપવામાં આવે છે કેમ તેની તપાસ કરવામાં આવે તો કારખાનામાં માલિકોના રત્ન કલાકારો ઉપર અન્યાય ઉજાગર થઈ શકે એમ છે। રત્ન કલાકારોની એવી પણ માંગણી છે કે જ્યારે કોઈ પણ રત્ન કલાકારનું અકસ્માતમાં મૃત્યુ પામે ત્યારે કંપની તરફથી વળતર આપવામાં આવતું નથી। આ બાબતે પણ તપાસ કરી કડક કાર્યવાહી કરવા માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે। એ તમને સોશિયલ મીડિયાના ગ્રુપથી તમને જણાવશું અને આપણી જે આપણને ઉપરથી જે રિસ્પોન્સ મળ્યા છે એ બહુ સારા મળ્યા છે। તો વ્યવસ્થાની અનુસંધાને 4 વ્યક્તિઓ તમે ગોતો વર્કર જે લોકો છે એવડા લોકોને યોગ્ય ભાવ પર આપવામાં આવતો અને બીજા નંબરમાં એ એકથી જે ગવર્મેન્ટનો જે નીતિ નિયમ મુજબ અમારા કોઈના પગાર નથી થતા અને બીજી મુદ્દો એ છે કે જ્યારે કારીગરોની જરૂર હોય ત્યારે કારીગરોને રાખવામાં આવે પછી જરૂર। મારું નામ છે આદેશ બારિયા, ડાયમંડ એસોસિએશન વર્કર એસોસિએશન છે। આજ વીરાના કારીગરોની જે આજ વેદનાઓ છે એ અમે આ મામલતદાર સાહેબશ્રીને વ્યક્ત કરવા માટે આવ્યા હતા। જે અમારી મુદ્દા એવા છે કે જે ભાવ નીચા ભાવમાં અમારી પાસેથી કામ કઢાવવામાં આવે છે ને યોગ્ય અમને ભાવતાલ નથી આપતા, એના મુદ્દે અમે લોકો આજ હડતાલ ઉપર ઉતરેલા છીએ અને અમે સાહેબે અમને બાહેંધરી પણ આપી છે કે અમે ટૂંક સમયમાં ટૂંક અંત આવે એવું અમે કામ કરશું અને અમારા મુદ્દા એવા છે કે 1 થી 5 થી 7 લગીનમાં અમારા પગાર થઈ જવા પડે, એ થતા નથી। અને બીજા નંબરમાં જ્યારે કારીગરોની જરૂર હોય ત્યારે કારીગરોને રાખવામાં આવે છે, પછી ખોટી રીતે એને ટોર્ચર કરવામાં આવે છે। એ તદ્દન અમે લોકો ચાલવા નહીં દઈએ। અત્યારમાં અમારી એકતા બની છે એટલે હવે એકતાના માધ્યમથી અમે લોકો આ નહીં ચલાવી લઈએ અને સાહેબે અમને બાહેંધરી પણ આપી છે કે તમારા ભાવતાલની મેલપા યોગ્ય નિકાલ આવશે એવા અમે પગલાં ભરવામાં આવશે। અને બીજા નંબરમાં કે જ્યારે અમારે કારીગરોને કામ પડે છે ત્યારે એવડા લોકો રાખે છે, પછી જે તરસોડે છે એ ન થાય આવી અમે અપેક્ષા રાખીએ છીએ શેઠિયાઓ પાસે। અને બીજા નંબરમાં 1 થી 5ની મેલપા પગાર થાય। અને ત્રીજો મુદ્દો અમારો એ કે જે સરકાર નીતિ નિયમ મુજબ અમારા કારખાના ચલાવવામાં આવે એવી માગણી છે અમારી।